અરે તમારું ભલું થાય, આજ તો ઠેઠ ઓસ્ટ્રેલિયા થી મહેમાન આવ્યા પણ તડકો દેવો લાગ્યો ને તે બધા લંઘાઈ ગયા. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ. આજ અમારા ઘરે ઓસ્ટ્રેલિયા થી મહેમાન આવવાના હતા વેહવાળ નક્કી કરવા, એટલે અમે તો પેંડા ને સવાણું ભરીને ડીશું કમ્પ્લેટ કરી અને બપોરના 3 વાગ્યા ને ઓસ્ટ્રેલિયા થી એરોપ્લેન લઈને મહેમાન આવ્યા ને એ મહેમાન નું સ્વાગત કરવા ધોળા ઉનાળે શરણાઈના પંપુડા વાગ્યા હો. મોજમાં રહેજો, ભલે ખીચામાં પૈસા નો. કયું ગામ છે તમારું? ગામ દેવધરી. પછી આપણે બધા મહેમાન ને મળી લીધું અને મહેમાન કે અમે આગેથી બહુ આવ્યા છે, તડકો બહુ લાગ્યો છે એટલે પેંડા અને શરબતના ગ્લાસ આવવા દો તો મજા આવે. પણ અમારે તો અહીંયા અવળો જ રિવાજ છે, પેંડા ને સવાણું પેલા અમારે ધરાઈને ખાઈ લેવાનું અને પછી જો થોડું જાજુ વધે તો મહેમાન ને આપવાનું, નકર મહેમાન ભલે ભૂખ્યા રહેતા. આ બાપુ છેતરાવાનું ભોળા માણાને થાય છે. હોશિયારના દીકરા મારા બેટા ગમે ત્યાં કામ મારી નીકળી જાય છે. પણ પેંડા ને સવાણું તો અમે બધું ઉપાડી લીધું. મહેમાન ભલે બહાર વાટ જોતા, પછી અમે ટાઢું બડબ જેવું શરબત ઉપાડ્યું. અમને અમારાનો અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. પણ મહેમાન ને પેંડા ને સવાણું ન મળ્યું તે ભૂખ્યા પેટે કંટાળીને વી ગયા. પછી અમે કુલર ચાલુ કરીને બેઠા અને હું તમને કહું, એક બાજુ 5 ઉપર કુલર હાલે અને ઉપર પાણીના ફુવારા હાલે. હલવાનું મન ન થાય એવો ટાઢો બડબ જેવો પવન આવે. હવે તમે ખદેડી ના ક્યાં હાલો છો ઈ જ નક્કી નથી થતું યાર. કયા બેન?